પાદરા ખાતે જૈન સ્કૂલનો વાર્ષિક ઉત્સવ વડોદરા સરસાજીરાવ હોલમાં યોજાયો। જૈન સ્કૂલે 1998થી શિક્ષણ અને સંકલિત વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ એક અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે। સર્વગ્રાહી વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને શાળા એવા મૂલ્યોને પ્રોત્સાહન આપવા સાથે જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે, જે વિદ્યાર્થીઓને ગતિશીલ અને એકબીજા સાથે જોડાયેલા વિશ્વ માટે તૈયાર કરે છે। જૈન સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને પ્રેરણાદાયી થીમ સાથે ઉજવાયો। પંચતત્વ આ ઇવેન્ટ જે શિવરાત્રી અને મહિલા દિવસ સાથે સુસંગત હતી, જેમાં ભારત વર્ષની વસુધૈવ કુટુંબકમનું સાક્ષાત્કાર અને સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે શાળાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી। ને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ સહિત સમગ્ર શાળા સમુદાય એકતા અને સંવાદિતાની ભાવના ઉપર ભાર મૂકતા આ ઉજવણીને હૃદયપૂર્વક સ્વીકારી હતી। પંચતત્વ થીમ 5 તત્વો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને અવકાશનું પ્રતીક છે, જે શિક્ષણ પ્રત્યે શાળાના સર્વગ્રાહી અભિગમને પ્રતિબિંબિત કરે છે। વૈવિધ્યસભર ધાર્મિક અને સાંસ્કૃતિક પાશ્ચાત્યભૂ હોવા છતાં વાલીઓ, સહભાગીઓ અને સ્ટાફે એક સાથે સ્નેહ અને સૌહાર્દથી યોગદાન આપ્યું, જે શાળાના સમુદાયના સભ્યો વચ્ચે એકતા અને સમજણને પ્રોત્સાહન આપવાના સિદ્ધાંતને દર્શાવે છે। શાળાના સંસ્થાપક શ્રી ગિરીશ વૈદ્ય, સાચા કર્મવીરને વંદન, જેમણે જૈન સ્કૂલના સ્વરૂપે ઉમદા સંસ્થાનું સર્જન કરીને તેમને અર્પણ કરી। ચેરમેન શ્રી કિરણ વૈદ્ય, શ્રી ધ્રુવ વૈદ્ય, શ્રી વશિષ્ઠ વૈદ્ય અને શ્રી મેઘ વૈદ્યના અતૂટ સમર્થન અને સમર્પણ માટે હૃદયપૂર્વક આભાર અને અભિનંદન, જેમણે વાર્ષિક દિવસની ઉજવણીને શાનદાર સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી।